જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજે છે ચૈત્ર શુક્લ ત્રયોદશી એટલે કે મહાવીર ભગવાનનો જન્મદિવસ। તો તેનું શું ધાર્મિક મહત્ત્વ છે, તેણે આપને કયા કયા સંદેશાઓ આપેલા છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું। મહાવીર જયંતી એ જૈન ધર્મના 24મા તીર્થકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ તરીકે ઉજવાતો પવિત્ર તહેવાર છે। આ દિવસ જૈન ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। મુખ્ય ધાર્મિક મહત્ત્વ જોઈએ તો અહિંસાનો સંદેશ તેણે આપણને આપ્યો છે। ભગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મનો ઉપદેશ આપ્યો। કોઈ પણ જીવને દુઃખ ન પહોંચાડવું, આ દિવસ આપણને આ સિદ્ધાંત યાદ અપાવે છે। મહાવીર સ્વામીએ સત્ય, અપરિગ્રહ, લોભ ન કરવો અને બ્રહ્મચર્ય જેવા સિદ્ધાંતો શીખવ્યા, જે આધ્યાત્મિક જીવન માટે માર્ગદર્શક છે। આ દિવસે ઉપવાસ, પ્રાર્થના, પૂજા અને દાન કરીને આત્માને શુદ્ધ કરવાની પ્રેરણા મળે છે। દરેક જીવ પ્રત્યે દયા અને ક્ષમા રાખવી આ મહાવીરના ઉપદેશનો મુખ્ય આધાર છે। મહાવીર જયંતી આપણને સંયમિત જીવન જીવવા અને આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા પ્રેરિત કરે છે। આજના દિવસે મંદિરોમાં પૂજા અને અભિષેક થાય છે, ભગવાન મહાવીરની શોભાયાત્રા નીકળે છે, દાન અને સેવાના કાર્યો થાય છે અને ધાર્મિક પ્રવચનો અને પાઠ પણ થાય છે। સંક્ષેપમાં કહીએ તો મહાવીર જયંતી એ માત્ર ઉત્સવ નથી, પણ સત્ય, અહિંસા અને શાંતિના માર્ગે ચાલવાની પ્રેરણા આપતો પવિત્ર દિવસ છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય મહાવીર જરૂરથી લખજો। જય માતાજી।